જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે છેલ્લે ડિબેન્ચર અંગે એક નાના અમથા વિડીયોમાં એવું જોયું હતું કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે અને પ્રીમિયમથી પરત કરવામાં આવે તો કઈ રીતે આમનોંધ થાય. મહત્વની આમનોંધ એ હતી, બરાબર. હવે એ જ આમનોંધ પછી આપણે પ્રીમિયમે બહાર પાડવા અને પ્રીમિયમે પરત કરવાની આમનોંધ જોવાના છે, બરાબર. તેમ છતાં એકવાર થોડુંક રિવિઝન કરી લઈએ. આપણે એ રીતે જોયું હતું કે 100 રૂપિયાનો ડિબેન્ચર હતો અને પ્રીમિયમે પરત કરવાના એટલે કે 100, એટલે કે મૂળ કિંમતે બહાર પાડ્યા અને પ્રીમિયમે પરત કર્યા એ અંગેની આમનોંધ આપણે જોઈ હતી. અને એક નાનું અમથું લગભગ ઉદાહરણ પણ લીધું હતું કે ડિબેન્ચરની સંખ્યા કેટલી. તો 8000 ડિબેન્ચર લીધા હતા, બરાબર. 8000 લઈ આપે અને 10%ના ડિબેન્ચર લઈએ, બરાબર. 10%ના ડિબેન્ચર તો તમને રકમ મારી જ આપશે કે રૂપિયા 100 ની મૂળ કિંમતનો 10%ના 8000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા. તેના પર પૂરેપૂરી રકમ મળી ગઈ અને તે 120 ના ભાવે પરત કરવાના છે. જરૂરી આમનોંધ લખો. તો હવે આપણે આમનોંધ લખવા માટે પહેલી આમનોંધ આપણી જે લખતા હતા એ કઈ? બહાર પાડવાની આમનોંધ. બેંક ખાતે ઉધાર ગુણાકાર કરવાનો 8000 ગુણ્યા 100 એટલે કે 8 લાખ, બરાબર. પછી તે 10%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે, અરજી અને મંજૂરી ખાતે કેટલા? તો 8 લાખ જ જમા થશે. ત્યારબાદ બીજી આમનોંધમાં આપણે કરતા હતા કે જે 10%ના ડિબેન્ચર અરજી મંજૂરી છે એ જમા છે એને શું કરી દઈએ? ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર કરી દઈએ. જે જમા છે તે ઉધાર 8 લાખ, બરાબર. તે અરજી મંજૂરી જમા છે ઉધાર કરી દઈએ. તે 10%ના ડિબેન્ચર ખાતે કેટલા કરીશું? 8 લાખ. અને અહીંયાથી ચેન્જ આવે છે. જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના તો આમનોંધ અહીંયા પૂરી, પરંતુ પ્રીમિયમ પરત કરવાના છે. આપણે 100 રૂપિયાના ડિબેન્ચર લોકો પાસેથી ડિબેન્ચર આપીને પૈસા લીધા. 100 રૂપિયા પ્રમાણે 8000 ડિબેન્ચર બહાર પાડ્યા અને લોકો પાસેથી કેટલા? 8 લાખ રૂપિયા લીધા. હવે આપણે એવું કહીએ છીએ કે તમારી પાસે જે 100 રૂપિયા લીધા છે એની સામે અમે કેટલા આપશું? 20 રૂપિયા. એનો મતલબ એક ડિબેન્ચર પર કંપની 100 રૂપિયામાં લઈ 120 ના ભાવે પરત કરે. એનો મતલબ 20 રૂપિયા કંપનીને નુકસાન ફિક્સ જ થઈ ગયું કે નુકસાન એટલું જશે. તો આવા સંજોગોમાં જે 20 રૂપિયા છે કંપની માટે નુકસાન છે એટલે એની અહીંયા નોંધ કંપની કરશે, બરાબર. તો એ નોંધ કરશે તો એ કઈ રીતે કરશે કે ડિબેન્ચર બહાર પાડતા નુકસાન થયેલ નુકસાન પણ શું થશે? ઉધાર. ગુણાકાર કેટલા આવશે? તો 20 રૂપિયા નુકસાન જો ને એક ડિબેન્ચર પર એવા 8000 ડિબેન્ચર તો 8000 ગુણ્યા 20 એટલે કેટલું? 1,60,000 નુકસાન પણ જશે. અને તે જ નુકસાનને ડિબેન્ચર પરતનું શાનું નુકસાન ગયું? તો ડિબેન્ચર જે પરત કરવાના છે તે પ્રીમિયમ થી પરત કરવાના એટલે કે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે 1,60,000. આ રીતે આમનોંધમાં આટલો ચેન્જ આવે. આવું શા માટે લખ્યું? ફરીથી એક વખત સપોઝ ધારો કે મેં તમને તમે મને 100 રૂપિયા આપ્યા અને હું તમને એવું કહું કે હું તમને પાછા 120 આપીશ, બરાબર. તો એનો મતલબ મેં 100 રૂપિયા લાવું ને પાછા 120 આપવાના, તો 20 રૂપિયા મારું નુકસાન નક્કી જ છે. એટલે આ રીતે કંપની પણ જ્યારે 100 રૂપિયાની ડિબેન્ચર 120 ના ભાવે પરત કરશે તો એ 20 રૂપિયાનું નુકસાન ફિક્સ જ છે. એટલે ડિબેન્ચર બહાર પાડતા એનું થયેલું શું કહેવાય? નુકસાન. તેના ખાતે કંપની નુકસાન ઉધાર કરશે અને શાનું નુકસાન ગયું? તો પરતના પ્રીમિયમ, પરત કરતી વખતે જે પ્રીમિયમ આપવાનું એનું, એટલે પરતનું પ્રીમિયમ ખાતે જમા. તો આપણી આમનોંધમાં આ એક વસ્તુ અને આ એક વસ્તુ બંને ઉમેરાય છે બહાર પાડતી વખતે. હવે પરતની આમનોંધ.
પેલી આપણે જોઈએ બહાર પાડવાની આમ નોંધ, બરાબર. હવે પરતની આમ નોંધ જોઈએ તો પરતની આમ નોંધ પહેલી આપણી અહીંયાથી શરૂઆત કરી. આપણે શું કરતા 10%ના ડિબેન્ચર જે જમા છે તેને ડિબેન્ચર ખાતે ઉધાર કરી દેતા 8 લાખ, અને તે કોના ખાતે લઈ જતા? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે લઈ જતા. કેટલા? 8 લાખ. પરંતુ હવે પરત પ્રીમિયમ જે પરત કરવાનું છે તો ડિબેન્ચર સાથે આ જે પ્રીમિયમ છે એ પણ અહીંયા લાવવાનું કે જ્યાં જ્યાં ડિબેન્ચર આવે ત્યાં ડિબેન્ચર નું શું આવે? પ્રીમિયમ હોય તો પ્રીમિયમ પણ આવે. ડિબેન્ચર પરતના પ્રીમિયમ પણ શું કરવાનું? આપણે ઉધાર 1,60,000. એનો મતલબ હવે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે કુલ કેટલા જશે? 8 ને 9,60,000 રૂપિયા જશે. બરાબર. તો આ રીતે પરતની પહેલી આમ નોંધ, બીજી આમ નોંધ, ડિબેન્ચર હોલ્ડર્સ જમા છે એને આપણે શું કરશું? ઉધાર ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 9,60,000, તે બેંક ખાતે 9,60,000. તો આ રીતે આપણે એક આમનોંધનો પ્રકાર સમજ્યો. બરાબર. હવે આપણે જોઈશું આગળનો પ્રકાર ડિબેન્ચર પ્રીમિયમે પરત કરવા અંગે. તો એ આમનોંધ સમજવા માટે પણ આપણે એકવાર એક નમૂનાનો દાખલો લઈશું. બરાબર. અને પછી એની આમનોંધ લખશું એટલે તમને સમજ સારી પડે. કારણ કે ખાલી આમનોંધ યાદ રાખશો એનો કોઈ મતલબ નથી. આપણને એની ગણતરી પણ આવડવી જોઈએ. બરાબર. તો હવે આપણે બીજા પ્રકારની આમનોંધ જોઈશું. તમારી આમનોંધ અંદર તમારે જોવી હોય તો બુકમાં આપવામાં આવી જ છે. બરાબર. એ આમનોંધ જ આપણે અહીંયા લખવાના છે. તો એ જોઈ શકો તમે. પણ એક દાખલા દ્વારા આપણે એને સમજીશું. પાના નંબર 87 ઉપર તમારી જે આમનોંધ છે તેમાં આપણે અત્યારે 88 પરની આમનોંધ અને 87 પરની બે આમનોંધ જોઈ. હવે બીજો પ્રકાર છે જ્યારે ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડ્યા હોય ને પ્રીમિયમે જ પરત કરવાના હોય ત્યારની આમનોંધ જોવાની. પ્રીમિયમ બહાર પાડ્યા એટલે કે એનો મતલબ એવું સમજો કે 100 નો ડિબેન્ચર 10% પ્રીમિયમ એટલે કે 10 રૂપિયા એટલે કે 110 ના ભાવે બહાર પાડ્યા. બરાબર. અને આ ડિબેન્ચર 120 ના ભાવે શું કરવાના છે? પરત કરવાના છે. 120 ના ભાવે પરત. તો હવે આપણે એક દાખલો જોઈશું. એવો 8,000 ડિબેન્ચર 10% ના. બરાબર. તો આપણે એની આમનોંધ જોઈએ. તો આમનોંધ લખવાની આપણે શરૂઆત કરીએ. પહેલા બહાર પાડવાની આમનોંધ 2 લખશું. આમનોંધમાં કંઈ ખાસ ચેન્જ નથી આવવાનો. બરાબર. જેમ લખતા છે એમ જ આપણે પહેલા લખીએ. પ્રીમિયમ ડિબેન્ચર બહાર પાડીએ તો આપણે આમનોંધ શું લખતા? બેંક ખાતે ઉધાર કેટલા? 8,000 ગુણ્યા. હવે પ્રીમિયમ બહાર પાડ્યા છે એટલે 100 + 10 એટલે 110 ના ભાવે બહાર પાડીએ. ગુણાકાર કરો કેલ્ક્યુલેટર પર. 8,000 ગુણ્યા 110 એટલે આવશે 8,80,000. તે 10%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 8,80,000. બાબત જે લખી તો 8,000 ડિબેન્ચર 110 ના પ્રીમિયમથી 10% પ્રીમિયમથી બહાર પાડ્યા છે. હવે એના નાણા આપણને મળી ગયા. હવે અરજી મંજૂરી જમા છે ને આપણે ઉધાર કરી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર જે જમા છે એ ઉધાર 8,80,000. હવે આ 8,80,000 માં બે વસ્તુ સમાયેલી. એક તો 100 રૂપિયાની મૂળ ડિબેન્ચરની કિંમત, 10 રૂપિયા પ્રીમિયમ. તો તે આપણે છૂટું પાડતા હતા એમ લખીએ. તે છૂટું પાડીએ કે 10%ના ડિબેન્ચર ખાતે 8,000 ગુણ્યા 100 એટલે 8 લાખ. ને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલું? 80,000. ને આપણે માત્ર અંદર ઉમેરવાનું શું છે તો 10% પ્રીમિયમ 110 ભાવે બહાર પાડીએ. પરત કેટલાય કરવાના છે? 120. તો અહીંયા આપણું નુકસાન કેટલું છે એ સમજવાનું. તો નુકસાન કેટલું છે? તો
તમે વિચારશો કે 110 વાર બાળ્યા 120 પરત, એનો મતલબ 10 રૂપિયા નુકસાન. ના, નુકસાન પૂરેપૂરું કેટલા કહેવાશે? 20 રૂપિયા. કારણ કે ડિબેન્ચર 10 સોના ભાવે બહાર પાડી, બરાબર. 10 રૂપિયા પ્રીમિયમ છે, કંપનીની પ્રતિષ્ઠાની કિંમત છે, એક શેરધારકો ચૂકવે છે, પરંતુ એની માત્ર ચૂકવે છે ત્યારે જ ગણવામાં, બાકી કંપનીનો નફો કહેવાય. 10 રૂપિયાનો નફો એ શેરધારક માટે એક જાતનું નુકસાન કહેવાય, એને ગણતરીમાં લેવામાં આવતું નથી. એટલે આપણે અહીંયા ભલે આમનમાં 110 લીધા, પરંતુ એની મૂળ કિંમત 10 છે. આ 10 રૂપિયા પ્રીમિયમ ભરે એટલે ભૂલાઈ જવાનું. મેં તમને અગાઉ બી કીધું, પ્રીમિયમ ભરાઈ ગયું એટલે પછી ભૂલી જવાનું. શેર જપ્ત થાય તો ભરેલું પ્રીમિયમ પાછું મળતું નથી. એટલે આ 100 રૂપિયા પર 10 રૂપિયા પ્રીમિયમ ભરી દેવાનું, એટલે કિંમત કેટલી ગણવાની? 100. બહાર પાડ્યા 100 અને પરત કેટલા કરવાના છે? 120. એનો મતલબ 20 રૂપિયા શું છે? નુકસાન. અહીંયા પણ નુકસાન હોય તો બે જ વસ્તુ આપણે થિયરીમાં પાના નંબર 86 પર ટીક કરાવેલી છે. જે પ્રીમિયમનું નુકસાન છે, પરત પ્રીમિયમનું નુકસાન, એ આમનોંધમાં એક તો પહેલી લીટીમાં આપ્યું છે, બીજી લીટીમાં બહાર પાડતા થયેલ નુકસાન ખાતે શું કરવાનું? ઉધાર. અને છેલ્લી લીટીમાં એક પેરેગ્રાફમાં આપ્યું છે પરતના પ્રીમિયમ ખાતે શું કરવાનું છે? જમા. તે આપણે એમ કરીએ, લખીએ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન સમજ પડે ને? આમનોંધમાં અને થિયરીમાં તમને આપ્યું છે, જો બીજી જ લીટીમાં કે જ્યારે ડિબેન્ચર પ્રીમિયમ થી પરત કરવાના હોય તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરવું. અને એક પેરેગ્રાફમાં છેલ્લે આપ્યું છે કે જ્યારે પ્રીમિયમ થી પરત કરાય તો તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે શું કરવાનું? જમા કરવાનું. હવે અહીંયા જે આંકડો લેવાનો છે તે આવડવો જોઈએ. 8000 ડિબેન્ચર પર કેટલું નુકસાન છે? 20. એટલે 8000 ગુણ્યા 20 એટલે આટલું 16,60,000, બરાબર. અને તે પરતના પ્રીમિયમ ખાતે 1,60,000. આટલું જ દઉં છે અંદર. હવે પરતની આમનોંધ આપણે જોઈએ. પહેલી આમનોંધ અહીંયાથી શું લેવાનું? આપણે ડિબેન્ચર 10% ડિબેન્ચર ખાતે ઉધાર. અને આ જાની પ્રીમિયમ ભરાઈ ગયું એટલે ભૂલી જવાનું. હવે આપણે શું લેવાનું? માત્ર ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 8 લાખ અને આ 1,60,000 એટલે 9,60,000. એટલે પછી બીજી આમ નોંધ, ડિબેન્ચર હોલ્ડર જમા છે અને ઉધાર કરશું 9,60,000. તે બેંક ખાતે 9,60,000. તો આ રીતે તમારી આમ નોંધ અહીંયા પ્રીમિયમે બહાર પાડવા અને પ્રીમિયમ પરત કરવા અંગેની થશે. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટેપ પર જોઈશું. જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારની આમ નોંધ. તો આ આમ નોંધ પણ આપણે જોઈ લઈએ, બરાબર. આ પ્રકારની આમ નોંધ તમને પરીક્ષામાં દાખલા પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તમારું જો માળખું બદલાશે, એમસીક્યુ બેઝ પરીક્ષા આવશે, એમસીક્યુ વધારે આવશે, તો તેવા સંજોગોમાં પણ આ દાખલાની રકમ બેઠી જ મૂકી દેવામાં આવશે અને તમારી પાસે ડાયરેક્ટ જવાબ માંગવામાં આવશે. કયો ખબર? ડિબેન્ચર બહાર પાડતા નુકસાન ખાતે કેટલી રકમ ઉધાર થશે. તો તમને ડાયરેક્ટ ગણતાવવું જોઈએ કે ભાઈ 20 ગુણ્યા 8,000 1,60,000 આ રીતે આવવું જોઈએ. અથવા તો એવું પૂછાય કે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે કેટલી રકમ જમા થશે, તો એ તમને ડાયરેક્ટ આવડવું જોઈએ. અથવા તો તમને એવું બી પૂછી પાડે કે છેલ્લે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે અથવા તો બેંક ખાતે કેટલા નાણાં ચૂકવવામાં આવશે, તો એ પણ તમને આવડવું જોઈએ. એના માટે તમારે આ ગણતરી કરવી પડે. આમ નોંધ તો ન લખો તો ચાલે, પણ ગણતરી આવડવી જોઈએ. એટલે આમ નોંધ આવડવાનું કઈ મહત્વ નથી, એની ગણતરી પણ આવડવી જરૂરી છે. અને હજી પણ ન આવડી હોય તો ચિંતા ના કરશો. હજુ તો આપણે આમ નોંધ જોઈ છે ઉદાહરણ તરીકે. હજુ આપણે એના ઉદાહરણ દાખલા પણ જોઈશું અને સ્વાધ્યાયમાં આપેલા 3 દાખલા પણ જોઈશું. ત્યાં સુધીમાં તમને આ આમ નોંધ એકદમ પાક્કી થઈ જશે.
તો આપણે ત્રીજા પ્રકાર પર જઈએ. વટાવથી બહાર પાડવામાં આવે અને પ્રીમિયમથી પરત કરવામાં આવે. તમારા બુકમાં પેજ નંબર 87 પર ઉપર ત્રીજો મુદ્દો આપ્યો છે. વટાવથી બહાર પાડવા એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર 10% વટાવ એટલે કે 10 રૂપિયા 90 ના ભાવે બહાર પાડે, બરાબર, અને પરત કરશે 110 ના ભાવે પરત, અથવા તો 120 જ લઈએ આપણે તમારી સમજ માટે, 120 ના ભાવે પરત કરે, બરાબર. એવું જરૂરી નથી કે 120 જ પરત થાય, ગમે એટલી કિંમતે પરત થઈ શકે. તો શરૂઆતમાં આપણે બહાર પાડવાની આમ નોંધ લખીએ, બરાબર. પહેલી આમ નોંધ તો આપણી જે છે એ એઝ ઇટ ઇઝ ડિબેન્ચરની સંખ્યા 8000 રહેશે, બરાબર. 10% ના ડિબેન્ચર રહેશે. તો આપણે આમ નોંધ લખવાની શરૂઆત કરીએ. પહેલી આમ નોંધ બેંક ખાતે બહાર પાડવાની આમ નોંધ. બહાર પાડતા પહેલી આમ નોંધ બેંક ખાતે ઉધાર 8000 ગુણ્યા કેટલાના ભાવે બહાર પાડીએ છે? 100 - 10% વટાવ એટલે કેટલા? 90, બરાબર. તો 8000 ગુણ્યા 90 જ મળશે આપણને, વટાવ નહીં મળે, નુકસાન કહેવાય. બેંક ખાતે ઉધાર 8000 ગુણ્યા 90 એટલે 8 8 9 72 એટલે 7,20,000. 8000 ગુણ્યા 90 7,20,000 આવશે. તે 10% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 7,20,000. બીજી આમ નોંધ લખવા માટે જે અરજી જમા છે એને આપણે શું કરશું? ઉધાર 10% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે આપણે શું કરશું? ઉધાર 7,20,000. હવે જે ડિબેન્ચર વટાવ છે તેની નોંધ કરશું. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલો વટાવ છે? તો 8000 શેર પર 10 રૂપિયા વટાવ છે. કેટલો? 10 એટલે 80,000. તે 10% ના ડિબેન્ચર ખાતે 8 લાખ. તો આ આમ નોંધ થઈ માત્ર કઈ? ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા હોય અને મૂળ કિંમતે જ પરત કરીએ 100 ના ભાવે જ, પરંતુ હવે અહીંયા પ્રીમિયમ થી પરત કરે છે. એક વસ્તુ ઉધાર થશે, એક વસ્તુ જમા થશે. એ થિયરીમાં તમને કીધું છે અગાઉ પણ, પહેલી લીટી અને છેલ્લી લીટી પેરેગ્રાફમાં, કે પ્રીમિયમે બહાર પાડવામાં આવે, પરત કરવામાં આવે તો બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર અને પરતના પ્રીમિયમ ખાતે શું કરવાનું? જમા. તો એ આપણે લખીએ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કેટલો આવશે? તો બહાર પાડતા થયેલ નુકસાન 8000 ડિબેન્ચર પર પરત કેટલા ભાવે કરવાના છે? 120. તો અહીંયા ગણતરી કેટલી લેવાની? 90 સામે 100 સામે જ લેવાની, બરાબર. 100 સામે 120 એટલે કેટલા આવશે? 20 રૂપિયા આવશે, બરાબર. તો એ 20 રૂપિયા આપણે નુકસાન ગણવાનું. એક જ મિનિટ. 120 જ આવશે, બરાબર. આપણે અહીં કિંમત કેટલી ગણવાની? ભલે વટાવે બહાર પડે, કિંમત મૂળ કિંમતની સામે જ પરત જોવાનું. તો 100 સામે 120 પ્રીમિયમ હોય તો ભલે અહીં 120 હોય, આપણે કેટલા સામે જોવાનું? 100 સામે જોવાનું. 100 સામે 120 એટલે 20 રૂપિયા શું જોવાનું? નુકસાન. તો 8000 ગુણ્યા 20 1,60,000. તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે 1,60,000. અને પછી ત્યારબાદ પરતની આમ જે આ બંને જમા છે એને આપણે શું કરી લેવાનું? ઉધાર કરી લેવાનું. 10% ના ડિબેન્ચર ખાતે ઉધાર 8 લાખ. ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર 1,60,000.
60,000 તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 9,60,000. ત્યાર પછી ચોથું જે ડિબેન્ચર હોલ્ડર જમા છે એને આપણે શું કરી દેવાના, ઉધાર કરી દેવાના. હોલ્ડર્સ ખાતે ઉધાર 9,60,000 તે બેંક ખાતે 9,60,000. આ રીતે તમારો દાખલો અહીંયા પૂછી શકાય તો તમને આવડવો જોઈએ. બરાબર, મેં અગાઉ તમને કહેતો હતો એ કે તમને ડાયરેક્ટ કેમ પૂછી દેવામાં આવે, આ દાખલા એમસીક્યુ પૂછી કાઢે. કદાચ ઇનકેસ પરીક્ષા પદ્ધતિ બદલાય તો તમને એમસીક્યુ વધારે આવે તો આ દાખલાની રકમ મૂકી દેવામાં આવે આ રીતની. બરાબર, અને એવું કહી દેવામાં આવે કે બેંક ખાતે કેટલી રકમ આવશે છેલ્લી આમ નોંધમાં. બરાબર, અથવા તો ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા નાણાં પરત થશે એવું કહેવામાં આવે. તો આ 9,60,000 કેવી રીતે આવે એ આપણને લાવતા આવડવા જોઈએ. સીધી સિમ્પલ ડાયરેક્ટ રકમ પરથી લાવતા શીખવું હોય તો શું, 8,000 ગુણ્યા 100 એટલે કે 8 લાખ રૂપિયા, અને પ્રીમિયમ કેટલું 20 એટલે 120. એટલે 8,000 ગુણ્યા 120 કરો એટલે તમારે સીધા 9,60,000 આવી જાય. 8,000 ગુણ્યા 120 ના ભાવે પરત કોણ છે, તો 8,000 ગુણ્યા 120 9,60,000 આવી જાય ડાયરેક્ટ. 8,000 ગુણ્યા 120. બરાબર, તો આ તમને લાવતા આવડવું જોઈએ. તો હવે આપણે કેટલાક ઉદાહરણના દાખલા ત્રણેય પદ્ધતિના છે એક અને સ્વાધ્યાયમાં એક દાખલો છે તો એ આપણે જોઈએ. બરાબર, એટલે તમારી સમજ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય આમનોંધ બાબતે. બરાબર, આમનોંધ તમારી પાકી થઈ જાય. સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું. બરાબર, અને તેની આમનોંધ પછી લખશું. બરાબર, નમસ્કાર લિમિટેડ તારીખ 1/8/17 ના રોજ 100 એક એવા 9% 8,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને 31/7/22 ના રોજ ડિબેન્ચર દીઠ 20 ની કિંમતે 120 ની કિંમતે પરત કરવાના છે. બરાબર, તો કંપનીના ચોપડે બહાર પાડતી વખતની અને પરત કરતા વખતની આમ નોંધ આપણે લખવાની છે બાબત જે વગર. આ રીતે તમને પરીક્ષામાં આપી દેવામાં આવશે. બાબત જે વગર હોય લખવાની કઈ તો કઈ એવી ચિંતા નથી, તમે એમાં માસ્ટર છો, આ બાબત જે લખી જ કાઢશો. બરાબર, હવે દાખલામાં તમે જરાક જોશો તો તારીખ આવી છે. અત્યાર સુધી દાખલામાં આપણે કશે તારીખ નથી આવતી, હવે તારીખ આવી છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બે તારીખ આપી છે, એક તારીખ બહાર પાડવાની છે, એક પરતની. આપણે બે આમનો બહારની લખીએ, બે પરતની. તો બહાર પાડતી વખતે કઈ લખશું 1/8/17 અને પરત કરતી વખતે કઈ લખશું 31/7/2022. વચ્ચેનો સમયગાળો તમે જોશો તો 5 વર્ષનો છે. એનો મતલબ આ ડિબેન્ચર 5 વર્ષ બાદ પરત કરવામાં આવ્યા હશે. બરાબર, તો આપણે આમનો લખવાની શરૂઆત કરીએ. તો આપણી આમનોંધની પહેલી વિગત જે છે એ છૂટી પાડી લઈએ. તે પહેલા અહીંયા ઉપર ટાઇટલ આપી દીધું છે, છતાં આપણે રકમ પરથી ઓળખીએ કે 100 રૂપિયાનો ડિબેન્ચર 120 ના ભાવે પરત કર્યો. એનો મતલબ મૂળ કિંમતે બહાર પાડ્યા અને પ્રીમિયમે પરત કરી. એવું કીધું છે કે 100 નો ડિબેન્ચર 120 ના ભાવે પરત કર્યો છે. અને ડિબેન્ચરની સંખ્યા છે 8,000 ડિબેન્ચર. બરાબર, 9%ના 8,000 ડિબેન્ચર, 9%ના 8,000 ડિબેન્ચર. હવે આપણે આમનો લખવાની છે. બહાર પાડતી વખતે આમનો લખવાની પહેલી તારીખ છે 1/8/2017 ના રોજ ડિબેન્ચર બહાર પાડ્યા. એટલે તે તારીખે આપણે આમનો કરી હશે બેંક ખાતે ઉધાર 8,000 ડિબેન્ચર, 8,000 ડિબેન્ચર જ છે ને, 8,000 ડિબેન્ચર ગુણ્યા 100 ના ભાવે બહાર પાડ્યા એટલે કે 8 લાખ આવશે.
તે 9% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 8 લાખ આવશે. હવે ત્યારબાદ બીજી આમનોંધ આપણી 1/8/17 રોજ જ આપણે કરીશું. ડિબેન્ચર બહાર પડી ગયા, એના નાણાં મળી ગયા, બરાબર. હવે અરજી મંજૂરી જમા છે, આપણે એને શું કરશું? ઉધાર કરશું. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8 લાખ આવશે. હવે આપણને ખબર છે કે મૂળ કિંમતે બહાર પાડીએ, પ્રીમિયમે પરત કર્યા, એટલે પ્રીમિયમ પરત કરવાનું એટલે એક વસ્તુ એક ઉધાર આવવાની ને એક જમાવાની, એ આપણને ખબર જ છે, બરાબર. એટલે તેની આપણે અત્યારે જગ્યા હું છોડી દઉં છું. તે પહેલા જે આવડતું છે એ લખીએ. તે આપણે અરજી મંજૂરી જમા તે શાના ખાતે લખીએ? 9%ના ડિબેન્ચર ખાતે. તે શાના ખાતે લખીએ? 9%ના ડિબેન્ચર ખાતે, બરાબર. કેટલા લખશું? 8000 ગુણ્યા 100, 8 લાખ લખશું, બરાબર. હવે પ્રીમિયમ થી પરત કરવાના છે એટલે એક વસ્તુ શું ઉધાર કરશું? ડિબેન્ચર બહાર પાડતા. એમ તો કન્ટિન્યુ લખી દેવાનું હોય, પરંતુ તમને યાદ રહે એટલા માટે. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલું નુકસાન ગયું? તો 8000 ડિબેન્ચર પર ડાયરેક્ટ આજ ન લેવાના, વધારાના. કેટલા? 20 રૂપિયા. 8000 ગુણ્યા 20 એટલે કે 1,60,000. તે શાના ખાતે જમા કરશે? ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે 1,60,000 બહાર પાડવાની બે આમનોંધ પૂરી. હવે પરત કઈ તારીખે કરેલા છે? 31/7/2022. 31 જુલાઈ 2022 ના રોજ પરત કરવાના છે. તો હવે આ બે જમા છે એને શું કરી દેવાનું? આપણે ઉધાર 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર 8 લાખ. ડિબેન્ચર પરતનું પ્રીમિયમ ક્યાં છે ખબર પડી ને? પ્રીમિયમ કેટલી કેવી રીતે 1,60,000 આવ્યું? 8000 ગુણ્યા 120 માંથી 20 રૂપિયા લીધા આપણે. પરતનું નુકસાન આપવું, બહાર પાડતા થયેલ નુકસાન 1,60,000. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 9,60,000. તો આ પરતની પહેલી આમનોંધ. હવે બીજી આમનોંધ 1 તારીખે 2022 ના રોજ એ લોકોને નાણાં આપણે ચૂકવી દેવાના. ડિબેન્ચર હોલ્ડર્સ જમા છે એને આપણે ઉધાર કરી દઈએ 9,60,000. તે નાણાં ચૂકવીએ, બેંકમાંથી પૈસા જાય એટલે બેંક ખાતે જમા 9,60,000. આ તમારી મૂળ કિંમતે બહાર પડેલા ડિબેન્ચર આપણે પ્રીમિયમથી પરત કર્યા એની આમ નોંધ આપણે જોઈ. તમારા જવાબમાં નીચે જોઈ લો, ચેક કરી લો, બરાબર. સેમ જવાબ આવ્યો છે આપણો, બરાબર. હવે આપણે એક કામ કરીએ. આ બે પ્રકારના દાખલા જોવા પહેલા આનો દાખલો સ્વાધ્યાયમાં છે એ પણ આપણે એકવાર જોઈ લઈએ, એટલે તમને આમનો યાદ સરળતાથી રહી જાય. તો ઉદાહરણમાં તો આવો લગભગ એક જ દાખલો છે. મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે જ પરત કરીએ એવો. ઉદાહરણમાં એવો નથી, બરાબર. એટલે આપણે જે આ છે એ જ લખીએ, ડાયરેક્ટ સ્વાધ્યાયનું જ જોઈ લઈએ. પાના નંબર 100 14 પર દાખલો છે 16 સત્યમ લિમિટેડ. દાખલા નંબર 16 સત્યમ લિમિટેડ નો દાખલો છે. અંદર કીધું છે સત્યમ લિમિટેડ 1/7/17 ના રોજ 100 એવા 8%ના 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને 115 ની કિંમતે પરત કરવાના છે, બરાબર. તો આપણે
આ દાખલાની આમનો અહીંયા લખીએ. રકમ વાંચશે એટલે તમારી માઇન્ડમાં અમુક બાબત ક્લિયર થઈ જવી જોઈએ કે કઈ વસ્તુ ક્યાં આવશે. જેમ કે 15 રૂપિયા પ્રીમિયમ પરત કરવાના છે એટલે આપણું બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે પરતના પ્રીમિયમ ખાતે જમા. વિગત આપણે પેલા લખી દઈએ. 1/7/17 ના રોજ છે. આમાં બી તારીખ આપી છે. 100 નો ડિબેન્ચર છે અને 115 ના ભાવે પરત કરવાના છે. કેટલા ટકાના ડિબેન્ચર છે? તો 8% 12,000 ડિબેન્ચર. 8%, 12,000 8% એ પ્રીમિયમ દર્શાવે. પ્રીમિયમની ગણતરી આપણે બુકમાં આપવામાં આવી નથી, તમારા અભ્યાસક્રમમાં નથી. બરાબર, આખી બુકમાં જ નથી કરશે. બરાબર, એ તમને આગળના લેવલમાં આવશે, કોલેજ લેવલમાં. તો આપણે આમનો લખીએ. બહાર કઈ તારીખે પાડેલા છે? 1/7/17 ના રોજ 8 વર્ષના ડિબેન્ચર છે. તો 1/7/17 ના રોજ બહાર પાડવાની પહેલી આમનો બેંક ખાતે ઉધાર 12,000 ગુણ્યા 100 ના ભાવે બહાર પાડ્યા એટલે કે 1,20,000 નહીં, પરંતુ 12 લાખ રૂપિયા આવશે. બેંક ખાતું ઉધાર તે 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 1,20,000 આવશે. બરાબર. ત્યારબાદ 1/7/17 ના રોજ બીજી આમનો 8%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 1,20,000. પછી અહીં આપણને હવે આવડી જવું જોઈએ કે 115 ના ભાવે પરત કરવાના છે એટલે 15 રૂપિયા આપણું નુકસાન. તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન પણ આપણે શું કરી દેવાનું? ઉધાર. કેટલો આવશે? તો 12,000 ડિબેન્ચર છે ગુણ્યા 15. 12,000 ગુણ્યા 15 કરશો તો 12,000 ગુણ્યા 15 એટલે કે 1,80,000 આમાં પણ આવશે. એક બિંદુ રહી ગયું. 1,80,000 આવશે. તે 8%ના ડિબેન્ચર ખાતે આવશે. 12 લાખ જે ઉધાર છે તે જમા. તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જે નુકસાન ઉધાર થયું 1,80,000 તે નુકસાન અહીંયા. ત્યારબાદ પરત કરવાના છે. તારીખ આપી છે પરતની, તો તારીખ આપી છે 30/6/2023. ઇન્કેસ કદાચ નહીં આપી હોય તો પણ આપણને વર્ષ આપ્યા છે. કેટલા વર્ષ છે, કેટલા વર્ષ બાદ પરત કરવાના છે? તો 8%ના ડિબેન્ચર બહાર પડ્યા. અંદર વર્ષ નથી આપ્યા તો આપણે વર્ષ એમ કીધું હોય કે 6 વર્ષ બાદ પરત કરવાના છે તો આપણે ગણતરી કરીને 2023 લાવી પણ શકીએ. આનો એક આગળનો દિવસ પ્લસ અંદર વર્ષ ઉમેરી દેવાના. અને અહીંયા આપી દીધી તારીખ એટલે ચિંતા નથી. 8%ના ડિબેન્ચર ખાતે 12 લાખ ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર 1,80,000. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 13,80,000. 13,80,000 આવશે. ત્યારબાદ બીજી આમનો 30/6/2023 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે
13,80,000 તે બેંક ખાતે 13,80,000 બાદ હવે તમારો મૂળ કિંમતે બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાની આમ નોંધનો દાખલો. ત્યારબાદના બે દાખલા છે પ્રીમિયમથી અને વટાવથી બહાર પાડવાના અને પ્રીમિયમથી પરત કરવા અંગેના દાખલા છે, જે હવે આપણે આગળના નેક્સ્ટ લેસનમાં જોઈશું. બરાબર, આજના વિડીયોમાં બસ આટલું જ રાખીશું. બરાબર, હવે તમારે અહીંયાથી જે સ્વાધ્યાયના દાખલા કરાવવામાં આવે છે એ ગણવાના છે. ઉદાહરણને એકવાર જોઈ લેવાના અને સ્વાધ્યાયના જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે તમે જો આમનો કે વિડીયો દ્વારા માત્ર તમે લેસન કોઈ પણ વિષયનું ખાલી જોશો જ, વિડીયોમાં જે બતાવવામાં આવે છે એ માત્ર તમે જોશો જ, તો તમને કોઈ જગ્યાએ કામ આવવાનું નથી. કદાચ એકાદ બે શબ્દ યાદ રહી જશે, બાકી પરીક્ષામાં તમને તકલીફ પડશે. એટલા માટે કોઈ પણ વિષય એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, જેમાં કંઈ પણ જે કંઈ પણ સમજાવવામાં આવે છે એ વારંવાર જોજો. એકાઉન્ટ, સ્ટેટ જેવા વિષયોમાં તમે પ્રેક્ટિસ કરજો, ઇંગ્લિશમાં પણ પ્રેક્ટિસ કરજો. બરાબર, તો જ તમે જાતે પ્રેક્ટિસ કરી હશે તો પરીક્ષામાં ફાયદો થશે. બરાબર, એટલે બધું તમારે નોટબુકમાં લખવાનું રહેશે. બરાબર, જે કંઈ પણ અહીંયા કરાવવામાં આવે છે સ્વાધ્યાયનું એકાઉન્ટમાં તમારે નોટબુકમાં વ્યવસ્થિત જાતે લખવાનું છે. બરાબર, તો હવે આગળના આપણે પ્રકાર બે જે છે, પ્રીમિયમ બહાર પાડવા, પ્રીમિયમ પરત કરવા, વટાવે બહાર પાડવા, પ્રીમિયમ પરત કરવા, એના પછીના વિડીયોમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.